fourth, subject English. Unit number 6, cuckoo is calling. એટલે કે cuckoo કહી રહ્યો છે અથવા cuckoo બોલી રહ્યો છે. સ્ટુડન્ટ્સ, સ્વાધ્યાય પોથી પેજ નંબર 37 જુઓ. He is climbing a tree. એટલે કે તેમાં જુઓ ફર્સ્ટ, અમુક એક્શન વર્ડ્સના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ STAND, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, તો સ્ટેન્ડિંગ STANDING. સેકન્ડ WALK, વોક એટલે ચાલવું, તો વોકિંગ WALKING. તે જ રીતે ટોકિંગ, જમ્પિંગ, સ્લીપિંગ, ક્લાઇમ્બિંગ, eating, drinking, helping, watching, reading, drawing, throwing, catching, kicking, going, doing, flying, playing and singing. નેક્સ્ટ સ્ટુડન્ટ્સ, બરાબર યાદ રાખો કે અમુક એક્શન વર્ડ્સનો છેલ્લો અક્ષર બે ઉડાવી એટલે કે ડબલ ટાઈમ લખી અને ત્યારબાદ આઈએનજી મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ જુઓ, SIT, સીટ એટલે બેસવું, જેમાં સિટિંગ લખતા SITTING થાય છે. તે જ રીતે જુઓ, સેકન્ડ RUN, રન એટલે દોડવું, તો રનિંગ RUNNING. તે જ રીતે સ્કીપિંગ, ક્લેપિંગ, સ્વિમિંગ. ઓકે. એન્ડ થર્ડ, જે એક્શન વર્ડના અંતે ઈ હોય તો તે ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ફર્સ્ટ WRITE, રાઇટ એટલે લખવું. આ સ્પેલિંગમાં અંતે ઈ આવે છે, તો આપણે તે ઈની જગ્યાએ જ આઈએનજી મૂકીશું. માટે રાઇટિંગ WRITING. તે જ રીતે સેકન્ડ DANCE, ડાન્સ નૃત્ય કરવું, ડાન્સિંગ DANCING. તે જ રીતે થર્ડ કમ, આવવું, કમિંગ COMING. ફોર્થ ક્લોઝ, બંધ કરવું, ક્લોઝિંગ CLOSING. એન્ડ લાસ્ટ મેક, બનાવવું, મેકિંગ MAKING. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જુઓ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક પેજ નંબર 58 પર યુનિટ નંબર 6, કુકુ ઇઝ કોલિંગ, એક્ટિવિટી 1. સ્ટુડન્ટ્સ જુઓ એક્ટિવિટી 1. સૌપ્રથમ આપણે ધ્યાનથી અહીં આપેલા વિવિધ ચિત્રો સમજીએ. જુઓ, નીચે હેલ્પલાઇન આપેલી છે. હિયર ઇઝ રોકી રેબિટ. હી ઇઝ રનિંગ એટલે અહીં રોકી રેબિટ છે અને તે દોડી રહ્યું છે. મીટ મિસ્ટર મોનુ મંકી. હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ ટ્રી એટલે કે હવે મોનુ મંકીને, વાંદરાને મળો, તે ઝાડ પર ચડી રહ્યો છે. લુક એટ ધેટ કીકુ ક્રો. હી ઇઝ સિંગિંગ એન્ડ ડાન્સિંગ. હી ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ એટલે કે હવે પેલા કીકુ કાગડાને જુઓ, તે ગાઈ રહ્યો છે અને સાથે નાચી રહ્યો છે. અને તે કીકુ ક્રો કુકુનો બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સૌથી સારો મિત્ર છે. હેલો એવરીબડી, આઈ એમ કિટ્ટુ. આઈ એમ બિઝી. આઈ એમ રાઇટિંગ અ બુક. હેલો, કેમ
કેમ છો બધા? હું કિટ્ટુ છું અને હું વ્યસ્ત છું કેમ કે હું પુસ્તક લખી રહી છું. Look at that goat. Her name is Gittu and she is skipping. એટલે કે હવે પેલી બકરીને જુઓ, તેનું નામ ગિટ્ટુ છે અને તે દોરડા કૂદી રહી છે. Here is Dimpu. Dimpu is a dog. He is watching a movie. આ ડિમ્પુ છે. ડિમ્પુ એક કૂતરો છે અને તે ફિલ્મ જોઈ રહ્યો છે. And there she is. She is our cuckoo. She is reading a poem. અને ત્યાં તેણી છે અને તે છે આપણી કુકુ અને તે કવિતા વાંચી રહી છે. સ્ટુડન્ટ્સ, હવે સમજો કે રોકી રેબિટ એટલે કે સસલું છે, મોનુ મંકી વાંદરો છે, કીકુ ક્રો કાગડો છે, કિટ્ટુ કેટ એટલે કે બિલાડી છે, ગિટ્ટુ ગોટ એટલે બકરી છે, ડિમ્પુ ડોગ એટલે કૂતરો છે અને કુકુ કોયલ છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જુઓ એક્ટિવિટી 5. હુ ઇઝ કોલિંગ એટલે કે કોણ બોલે છે? જુઓ, ઇઝ ઇટ રોકીઝ હાઉસ? શું આ રોકીનું ઘર છે? આન્સર આવે છે યસ. હુ ઇઝ સ્પીકિંગ? હા, કોણ બોલો છો? જુઓ, આઈ એમ હિઝ ફ્રેન્ડ કુકુ એટલે કે હું તેનો મિત્ર કુકુ છું. ઓહ કુકુ, હાઉ આર યુ? કુકુ, તું કેમ છો? આઈ એમ ફાઇન અંકલ. વેર ઇઝ રોકી? હું મજામાં છું કાકા. રોકી ક્યાં છે? હી ઇઝ બિઝી. હી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન એટલે કે રોકી વ્યસ્ત છે અને તે રમકડાની ગાડી બનાવી રહ્યો છે. ઓહ રિયલી? શું ખરેખર? બાય અંકલ. આવજો કાકા. બાય બાય બેટા એટલે કે આવજો બેટા. હેલો, આઈ એમ કુકુ. વેર ઇઝ મોનુ? હેલો, હું કુકુ છું. મોનુ ક્યાં છે? હી ઇઝ ઇન ધ બેડ એટલે કે તે પલંગમાં છે એન્ડ હી ઇઝ સ્લીપિંગ એટલે તે સૂતો છે. વોટ ઇઝ કિટ્ટુ ડુઈંગ? કિટ્ટુ શું કરી રહી છે? શી ઇઝ ડ્રિંકિંગ મિલ્ક ઇન ધ કિચન એટલે કે તે રસોડામાં દૂધ પી રહી છે. હેલો આંટી, આઈ એમ કુકુ. વેર ઇઝ ગિટ્ટુ? એટલે કે હેલો આંટી, હું કુકુ છું. ગિટ્ટુ ક્યાં છે? કુકુ, શી ઇઝ ઓન ધ રૂફ એટલે કુકુ ગિટ્ટુ છાપરા પર છે. વોટ ઇઝ શી ડુઈંગ ધેર? તે ત્યાં શું કરી રહી છે? શી ઇઝ ફ્લાઇંગ કાર્ડ્સ એટલે કે તે પતંગ ઉડાડી રહી છે. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ એટલે કે હેલો ડિમ્પુ, ચલો ચેસ રમીએ. સોરી કુકુ, આઈ એમ બિઝી એટલે કે સોરી કુકુ, હું વ્યસ્ત છું. ઓહ, વોટ આર યુ ડુઈંગ? તું શું કરી રહ્યો છે? આઈ એમ હેલ્પિંગ માય મોમ એટલે કે હું મારા માતાને મદદ કરી રહ્યો છું. કીકુ, આર યુ ફ્રી? કીકુ, તું નવરો છે? યસ, આઈ એમ ડુઈંગ નથિંગ એટલે કે હા, હું કશું જ કરી રહ્યો નથી.
And now Cuckoo and Kiku are playing chess. એટલે કે હવે કુકુ અને કીકુ ચેસ રમી રહ્યા છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ પરથી આપણે સ્વાધ્યાય પોથીના ક્વેશ્ચન્સ આન્સર જોઈએ. જુઓ, સ્વાધ્યાય પોથી પેજ નંબર 38 પર. જુઓ, ક્વેશ્ચન નંબર 1, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને યોગ્ય ઉત્તર ફરતે સર્કલ કરો. તેમાં જુઓ, ફર્સ્ટ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ રેબિટ? આન્સર, રોકી. સેકન્ડ, who is Monu? Monkey. Next, is Cuckoo a crow? Answer, no. Next, what is the name of the dog? Answer, Dimpu. Who is Kittu? Kittu is a cat. Who is Kiku? Answer, crow. જુઓ, તે જ રીતે નેક્સ્ટ પેજ નંબર 39 પર. 7, what is the name of the goat? Gittu. Who is reading a poem? Cuckoo. Is the goat running? No. Is Dimpu watching TV? Yes. Who is Cuckoo's best friend? Kiku. Is Kittu reading a book? No. Is Rocky climbing a tree? No. Who is running? Rocky is running. Who is Rocky? Rabbit. Is Cuckoo singing and dancing? No. Is Kittu busy? Yes. Who is writing a book? Kittu is writing a book. Is Gittu a dog? No. Who is skipping? Kittu is skipping. Who is watching a movie? Answer, Dimpu. Dimpu is watching a movie. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આ જ રીતે ક્વેશ્ચન નંબર 2, બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના આધારે ખાલી જગ્યા પૂરો. જુઓ, અહીં બોક્સમાં વર્ડ્સ આપેલા છે ક્લાઇમ્બિંગ, રનિંગ, ડાન્સિંગ, રાઇટિંગ, સ્કીપિંગ, વોચિંગ એન્ડ રીડિંગ. જુઓ, ફર્સ્ટ, રોકી ઇઝ રનિંગ. સેકન્ડ, કુકુ ઇઝ રીડિંગ અ પોએમ. થર્ડ, મોનુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. Next, Dimpu is watching a movie. Next, Kiku is singing and dancing. Next, Gittu is skipping. Next, Kittu is writing a book. Okay students, તો આ મુજબ આપણે આપેલા ચિત્રોના આધારે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 સમજ્યા. હવે નેક્સ્ટ જુઓ, પેજ નંબર 41 પર. જો બોક્સમાં આપેલું છે ઇઝ શી ડાન્સિંગ, એટલે કે શું તે નૃત્ય કરી રહી છે અથવા શું તે નાચી રહી છે. સ્ટુડન્ટ્સ, બરાબર યાદ રાખો કે કોઈ પણ વ્યક્તિની એટલે કે વ્યક્તિ અથવા પ્રાણી, પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછાય છે અને આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા નોમાં હોય છે. જુઓ એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, ઇઝ શી ડાન્સિંગ? શું તે નૃત્ય કરી રહી છે? આન્સર, યસ શી ઇઝ ડાન્સિંગ, એટલે કે હા તે નૃત્ય કરી રહી છે. અથવા યસ શી ઇઝ, એટલે કે હા તે છે. અથવા નો શી ઇઝ નોટ ડાન્સિંગ, એટલે કે ના તે નૃત્ય કરી રહી નથી.
અથવા નો શી ઇઝ નોટ એટલે કે ના તે નથી. જુઓ સેકન્ડ, ઇઝ હી સિંગિંગ શું તે ગાઈ રહ્યો છે? આન્સર યસ હી ઇઝ સિંગિંગ હા તે ગાઈ રહ્યો છે. અથવા યસ હી ઇઝ એટલે કે હા તે છે. હવે જુઓ નો હી ઇઝ નોટ સિંગિંગ ના તે ગાઈ રહ્યો નથી. અથવા નો હી ઇઝ નોટ એટલે કે ના તે નથી. હવે જુઓ ક્વેશ્ચન નંબર 4, ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યસ અથવા નોમાં ઉત્તર લખો. એક્ઝામ્પલ્સ આપેલું છે. જો ફર્સ્ટ, તમે પહેલાં ચિત્ર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આપેલા ચિત્રમાં કઈ એક્શન દર્શાવેલ છે. જુઓ ફર્સ્ટ, ઇઝ હી થ્રોઈંગ અ બોલ? સ્ટુડન્ટ્સ, આપણે સમજી શકીએ છીએ કે તે બોલને કિકિંગ એટલે કે લાત મારી રહ્યો છે. માટે આન્સર નો હી ઇઝ નોટ એટલે કે ના તે નથી. નો હી ઇઝ નોટ થ્રોઈંગ ધ બોલ. ઓકે, હવે તે જ રીતે જુઓ સેકન્ડ, તે ગર્લ લાફિંગ એટલે કે હસી રહી છે. ક્વેશ્ચન પૂછેલો છે, ઇઝ શી લાફિંગ? આન્સર યસ શી ઇઝ એટલે કે હા તે છે. યસ શી ઇઝ લાફિંગ એટલે કે હા તે હસી રહી છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ મુજબ આપણે પ્રશ્નો વાંચી અને યસ અથવા નોમાં કઈ રીતે શોર્ટ અને લોંગ આન્સર્સ આપી શકીએ છીએ તે સમજ્યા. નેક્સ્ટ જુઓ પેજ નંબર 44 પર. ક્વેશ્ચન નંબર 5, હુ ઇઝ કોલિંગ? પાઠના આધારે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જુઓ ફર્સ્ટ, રોકી ઇઝ સ્પેસ અ ટોય ટ્રેન મેકિંગ એન્ડ ડ્રોઈંગ. આન્સર મેકિંગ માટે રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. સેકન્ડ, મોનુ ઇઝ સ્લીપિંગ ઇન બેડ. થર્ડ, કિટ્ટુ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. ફોર્થ, ગિટ્ટુ ઇઝ ફ્લાઇંગ kites. Fifth, Cuckoo and Kiku are playing chess. Sixth, Dimpu is helping his mom. Seventh, Kiku is doing nothing. And last, Cuckoo is calling. Okay students, હવે next જુઓ, where is and what is he doing? Students, where is એટલે કે ક્યાં છે, and what is he doing એટલે કે તે શું કરી રહ્યો છે. ફર્સ્ટ, where is એટલે કે ક્યાં છે. સ્ટુડન્ટ્સ, બરાબર યાદ રાખો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે એટલે કે સ્થાન જાણવા માટે WHERE વેર વડે પ્રશ્ન પૂછાય છે. એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે. જુઓ ફર્સ્ટ, વેર ઇઝ મોના? મોના ક્યાં છે? મોના ઇઝ ઇન ધ ગાર્ડન એટલે કે મોના બગીચામાં છે. સેકન્ડ, વેર ઇઝ રામ? રામ ક્યાં છે? રામ ઇઝ ઇન ધ કિચન એટલે કે રામ રસોડામાં છે. થર્ડ, વેર ઇઝ ધ મંકી? વાંદરો ક્યાં છે? ઇટ ઇઝ ઓન ધ રૂફ એટલે કે તે છાપરા પર છે. ઓકે, હવે જુઓ સેકન્ડ, વોટ ઇઝ શી ઓર હી ડુઈંગ એટલે કે તે શું કરી રહી છે અથવા તે શું કરી રહ્યો છે.
સ્ટુડન્ટ્સ બરાબર સમજો કે કોઈ પણ વ્યક્તિ અથવા પ્રાણી પક્ષી વગેરે શું કરી રહી છે તે જાણવા માટે વોટ ઇઝ હી ઓર શી ઓર ઇટ ડુઈંગ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. એક્ઝામ્પલ્સ જુઓ. ફર્સ્ટ, વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? હી ઇઝ ઇટિંગ એન એપલ. એટલે તે સફરજન ખાઈ રહ્યો છે. સેકન્ડ, વોટ ઇઝ શી ડુઈંગ? તે શું કરી રહી છે? શી ઇઝ રીડિંગ અ બુક. એટલે કે તે પુસ્તક વાંચી રહી છે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે જુઓ પેજ નંબર 45 પર. ચિત્રો જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. જો એક્ઝામ્પલ્સ બે આપેલા છે. ફર્સ્ટ, વેર ઇઝ ધ કેટ? હવે બ્રેકેટમાં બે સેન્ટેન્સીસ આપેલા છે. ફર્સ્ટ, ઇટ ઇઝ ઓન ધ ટેબલ. સેકન્ડ, ઇટ ઇઝ ઓન ધ રૂફ. સ્ટુડન્ટ્સ, ચિત્ર બરાબર જોઈ અને આપણે સમજી શકીએ છીએ કે ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. તે જ રીતે સેકન્ડ, વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ડ્રિંકિંગ ઓર હી ઇઝ ઇટિંગ? આન્સર, હી ઇઝ ઇટિંગ. એટલે કે તે ખાઈ રહ્યો છે, તે જમી રહ્યો છે. સ્ટુડન્ટ્સ જુઓ, હવે ફર્સ્ટ સૌપ્રથમ આપણે પિક્ચર જોઈએ કે એક ગર્લ છે અને તે કિચનમાં છે. વેર ઇઝ શી? આન્સર, શી ઇઝ ઇન ધ કિચન. સેકન્ડ, બોય અને ફ્લાઇંગ કાઇટ. વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. થર્ડ, વેર ઇઝ હી? આન્સર, હી ઇઝ ઇન ધ ગાર્ડન. ફોર્થ, વોટ ઇઝ શી ડુઈંગ? તેણી અથવા તે શું કરી રહી છે? આન્સર, શી ઇઝ સ્લીપિંગ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ મુજબ આપણે ચિત્રો જોઈ અને પ્રશ્નોના ઉત્તર આપી શકીએ છીએ. સ્ટુડન્ટ્સ, આ ઉપરાંત તમને એક ચિત્ર આપેલું હોય અને તેના પરથી તમને કેટલાક ક્વેશ્ચન્સ આપેલા હોય તો તમારે તે ચિત્રના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના થાય. ઓકે, નેક્સ્ટ પેજ નંબર 49. ચિત્ર જુઓ અને આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ આપણે આપેલું સમજીએ. જુઓ, શાર્વિલ એન્ડ ગોપી એ બંને હસબન્ડ એન્ડ વાઇફ છે. આ બંનેના ચિલ્ડ્રન સિદ્ધ એન્ડ સારા છે. ઓકે, બરાબર સમજો કે શાર્વિલ એન્ડ ગોપી પતિ અને પત્ની છે. સિદ્ધ અને સારા બંને ભાઈ બહેન છે. ઓકે, જુઓ નીચે વર્ડ્સ આપેલા છે. બ્રધર ભાઈ, સિસ્ટર બહેન, સન દીકરો, ડોટર દીકરી, હસબન્ડ પતિ, વાઇફ પત્ની, મધર માતા, ફાધર પિતા. જુઓ ફર્સ્ટ, શાર્વિલ ઇઝ ગોપીઝ husband and Gopi is Sharvil's wife. ઓકે, જુઓ નેક્સ્ટ તે જ રીતે સારા ઇઝ સિદ્ધ્સ સિસ્ટર, એટલે કે સારા સિદ્ધની બહેન છે. એન્ડ સિદ્ધ ઇઝ સારાઝ બ્રધર, એટલે કે સિદ્ધ સારાનો ભાઈ છે. સિદ્ધ ઇઝ શાર્વિલ્સ સન, એટલે કે સિદ્ધ શાર્વિલનો દીકરો છે. એન્ડ શાર્વિલ ઇઝ સિદ્ધ્સ ફાધર, એટલે કે શાર્વિલ સિદ્ધના પિતા છે. ફોર્થ,
સારા ઇઝ ગોપીઝ ડોટર. એટલે કે સારા ગોપીની ડોટર છે. એન્ડ ગોપી ઇઝ સારાઝ મધર. એટલે ગોપી સારાના માતા છે. ઓકે સ્ટુડન્ટ્સ, એન્ડ આજે તમારે હોમવર્કમાં આપણે જે ટોપિક્સનું રિવિઝન કર્યું છે તે બરાબર સમજીને એક વખત વાંચવાનું છે. ઓકે, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. બાય.